કેમ છો? મજામાં ને? હું ઠેબા મેડમ ઠેબા ક્લાસીસ વતી તમારું સ્વાગત કરું છું. હું આજે ધોરણ 10 નો આઈએમપી દાખલો લઈને આવી રહી છું. ટૂંક સમયમાં આપણા ધોરણ 10 અને 12 ના પેપર આવી રહ્યા છે. તેની માટે મોસ્ટ આઈએમપી દાખલા છે અને ત્યાર પછી ચેપ્ટર વાઇઝ દાખલા મૂકવામાં આવશે. સમય બગાડ્યા વગર હું દાખલાની શરૂઆત કરી દઉં છું જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને લાભ મળી શકે. જોઈએ આપણે ચેપ્ટર છે 14.1 સંભાવના અને તેનો દાખલો 10મો છે જે આઈએમપી છે. ધ્યાનમાં રાખજો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, એકના 5 50 સિક્કા અને બેના 20 સિક્કા અને 5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે. તે સમસંભાવિત હોય તેવો સિક્કો શોધવાનો છે. પહેલી સંભાવના કઈ શોધવાની છે? ઘટના A કહેવામાં આવે. આ જે સંભાવના આપણે શોધવાની કીધી હોય તેને ઘટના A અને ઘટના B નામ આપવામાં આવે છે. અહીંયા છે પહેલી સંભાવના શોધવાની છે કે 50 પૈસાનો સિક્કો હશે. આને ઘટના A નામ આપશું. 5નો સિક્કો નહીં હોય તેને ઘટના B નામ આપશું. હવે આપણને ખબર કેમ પડે કે આપણે ઘટના શોધવાની હોય? પણ યાદ રાખજો સૂત્રનો પણ માર્ક્સ હોય છે. પહેલા શોધીએ. પહેલા કેટલું કીધું છે? 50 પૈસા. એટલે કે અહીંયા 50 વત્તા 50 ના કેટલા સિક્કા? 100. તો અહીંયા 100 વત્તા 1નો 50 સિક્કા. 50 વત્તા 2ના કેટલા સિક્કા કીધા છે? 20. એટલે કે અહીંયા આવશે 20 વત્તા 5ના 10 સિક્કા. એટલે અહીંયા આવશે 10. ચલો આનો સરવાળો કરીએ તો કેટલા થશે? 50 100 50 20 10 બરાબર 180. આ આપણું કુલ પરિણામ છે. અહીંયા લખશું કુલ પરિણામ 180. હવે આપણે ઘટના કઈ શોધવાની છે? પહેલી 50 પૈસાનો સિક્કો હશે. ઘટના A બરાબર 50 પૈસાનો સિક્કો હશે. ઘટના A ના સાનુકૂળ પરિણામ. જો 50 પૈસાનો સિક્કો કીધો છે તો 50 ના કેટલા સિક્કા છે? 100. એટલે કે અહીંયા આવશે 100. ત્યાર પછી P of A બરાબર 100 ના છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? 180. છેદ ઉડે તો ઉડાડી જ નાખવાના. મીંડું મીંડું ગયું વૈધા 10 ના છેદમાં 18. આ પણ ઉડે છે. 2 પંચા 10 અને 2 નવા 18. વધ્યા પણ 5 અને 9 બરાબર 5 ના છેદમાં 9. પહેલી ઘટના આપણી પૂર્ણ થઈ. ત્યાર પછી બીજી ઘટના 5નો સિક્કો નહીં હોય. ઘટના B બરાબર 5નો સિક્કો નહીં હોય. ઘટના B ના સાનુકૂળ પરિણામ. કેમ ખબર પડશે? એમાં તો કીધું કે 5નો સિક્કો ન હોય તો અહીંયા સરવાળો જોજો. આ 5ના સિક્કા કેટલા કીધા? જો અહીં લખેલું છે 5ના 10 સિક્કા છે. એટલે આ જે આપણું કુલ પરિણામ છે તેમાંથી 10 બાદ કરવાનું. એટલે આપણું પરિણામ મળશે 170. તે અહીંયા આવશે 170. ચલો અહીંયા P of B બરાબર. ચલો આ ભાગ છે ને ભાઈઓ અહીંયા લખું છું. હો બીજું કંઈ નથી. અહીંયા લખું છું. તમારે અહીં નીચે જ લખવાનું છે. P of B બરાબર P of B કેટલા મળે આપણે? 170 ના છેદમાં કુલ પરિણામ. મીંડું મીંડું ઉડી જાય છે. વધે છે 17 અને 18. આપણે અંશ અને છેદ. અહીંયા અંશ છે અહીંયા છેદ છે. અંશ એકી સંખ્યા હોય છેદ બેકી સંખ્યા હોય ત્યારે છેદ નથી ઉડતા. ત્યારે રકમ એમને મૂકી શકાય. આપણને પૂરા માર્ક મળી જાય. છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના, નહીં તો નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, મારો દાખલો તમને આવડ્યો હશે અને શીખવામાં થોડી મજા આવી હશે. જો મારા દાખલા ગમે તમને તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને